હું કેમ્પમાં પોતે પોતાની રીતે આવ્યો હતો અને અહીંયાની રીતે માય ઓપિનિયન લેટ મી ટુ ટેલ વોટ આઈ એમ ટેલિંગ યુ કે અંગ્રેજીમાં એક કહેવત છે કે નેસેસરી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. જરૂરત એ શોખ છોડની માતા છે ને આયુષ હોસ્પિટલ કચ્છ માટે એક વરદાનરૂપ છે. ઇટ્સ માય ઓપિનિયન, મારો એક અભિપ્રાય. ને આની અંદર મેં મારી જિંદગી પોતે પોતાની રીતે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ એ મેં જોઈ છે. અત્યારે એટ પ્રેઝન્ટ 75 યર્સ ઓલ્ડ, 75 વર્ષની ઉંમરની હું દર્દી છું. હમણાં જ મને આ લોકોએ નલી બદલાવી દીધી છે પેનિસમાં પોતે પોતાની રીતે. અને બીજી રીતે પહેલાં બી મારું એક વખત એક્સિડન્ટ થયું હતું. એ એક્સિડન્ટમાંથી જિંદગી બચાવનાર આયુષ ઉપેન્દ્રસિંહ વાઘેલા, યુરોલોજીસ્ટ તરીકે મને અત્યારે જે પ્રોબ્લેમ છે એનો સોલ્વ કરનાર કરણભાઈ પટેલ, અને મીડિયાને માધ્યમ તરીકે મને સપોર્ટ કરનાર અહીંયાના ઓપરેટર સંચાલક વ્યવસ્થાપક જે સેજલબેન નરેન્દ્રભાઈ વિઠ્ઠલદાસ કારિયા. દર્શક મિત્રો, કચ્છમાં હવે આયુષ હોસ્પિટલના નામથી કોઈ અજાણ નથી. કચ્છની સાથે સાથે અન્ય જિલ્લાઓમાં પણ 7 જિલ્લાઓમાં હોસ્પિટલ કાર્યરત છે અને એનું સૂત્ર જ છે જે સેવા યજ્ઞ. શબ્દ જે વાપરે છે સેવા યજ્ઞ, કે દાખલા તરીકે કોઈ પણ ગરીબ દર્દી છે, કોઈ પણ દર્દીને ખૂબ જરૂરિયાત છે, ઓપરેશનની જરૂરિયાત છે ને એના પાસે કોઈ પણ સગવડ નથી, ત્યારે પણ આયુષ હોસ્પિટલ ઘણી વખત કાર્ય કરતી હોય છે. અને એના આપણે રેટ જોયો, કેસ પેપરના રેટ જોઈએ કે ઇસીજીના રેટ જોઈએ કે અન્ય કોઈ પણ સારવાર કે એના રેટ જોઈએ તો આપણે એમ થાય કે ભાઈ આ કોઈ સામાજિક સંસ્થા કાર્ય કરતી હોય ને એવું લાગે આપણને. કે અત્યારે કોર્પોરેટ મેડિકલ ક્ષેત્ર છે પણ એ રીતસરનું કોર્પોરેટ થઈ ગયું છે કે તમે આજે નબળો વ્યક્તિ છે, મધ્યમ વર્ગનો વ્યક્તિ છે, જ્યારે પણ હોસ્પિટલનું નામ સાંભળે ને એટલે એને ડર આવી જાય કે ભાઈ મારે આટલા લાખો રૂપિયા ભેગા કરવા પડશે, નાનું મોટું ઓપરેશન કરવું હોય તો આટલું ભેગું કરવું પડશે. તો એની જગ્યાએ આયુષ હોસ્પિટલની વાત કરીએ તો નાનામાં નાના દર્દીને પણ એ લોકો ખૂબ જ સારી રીતે સાર સંભાળ કરતા હોય છે. અને આજે વાત કરીએ તો આજે અહીંયા સેવા યજ્ઞના નામે એક કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. આજના દિવસ માટેનો કેમ્પ છે. એનામાં સુપર સ્પેશિયાલિટી તમામ તજજ્ઞોએ આજે સેવા પૂરી પાડી છે અને મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો. આપે પણ જોયું, દર્દીઓના આપણે ઓપિનિયન પણ લીધા. દર્દીઓ પણ ખૂબ જ ખુશ છે અને ખૂબ આશીર્વાદ આપી રહ્યા છે કે ભાઈ આજે અમને અમારા નાના વર્ગ છે, મધ્યમ વર્ગ છે, એને મોટા મોટા ખર્ચા આવા હોસ્પિટલ લાગતા હોય છે, ત્યારે જો આવા સેવા યજ્ઞો થતા હોય એના માટે આશીર્વાદરૂપ છે. ત્યારે આજે વધુ વિગત જાણીએ ડૉક્ટર સાહેબ પાસેથી. જી નમસ્કાર, હું ડૉક્ટર ઉપેન્દ્રસિંહ વાઘેલા. હું આયુષ હોસ્પિટલ ભુજ ખાતે ઓર્થોપેડિક સર્જન અને હોસ્પિટલ ડાયરેક્ટર તરીકે ફરજ નિભાવું છું. આજરોજ 4 જાન્યુઆરીના અમે એક સેવા યજ્ઞનું કચ્છની જાહેર જનતા અને દર્દીઓના લાભાર્થે એક સેવા યજ્ઞનું કાર્યક્રમનું આયોજન કરેલું હતું, જેમાં અમારી હોસ્પિટલના સુપર સ્પેશિયાલિટી અને સ્પેશિયાલિટી એમ ગણી બધા તમામ ડૉક્ટરોએ ટોટલ 16 અલગ અલગ વિભાગના ડૉક્ટરોએ એમની સેવા પૂરી પાડી છે. જે અંતર્ગત દર્દીઓને ડૉક્ટર સાથે પૂર્ણ કન્સલ્ટેશન, જરૂર પડતા એમની બીમારી પ્રમાણેના સ્ક્રીનિંગ માટેના એમના રિપોર્ટ અને એમને રિપોર્ટ પરથી એમની જે દર્દીઓને જે ડાયગ્નોઝ થયું, જે બી સારવારના અર્થે જે બી દવા, આગળ પડતા રિપોર્ટ કે આગળ પડતી કોઈ બી સલાહ સૂચન તથા અમારા એડમિનિસ્ટ્રેટિવ વિભાગ તરફથી એમને દર્દીઓને સારવાર અર્થે શું ધ્યાન રાખવું જોઈએ એનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અને આજ રોજ સવારથી અત્યાર સુધીમાં અમે દીપ પ્રાગટ્યની શરૂઆત કરી, દર્દીઓના અભિપ્રાય લીધા અને અંદાજિત 500થી વધુ દર્દીઓએ આ સેવા યજ્ઞનો લાભ લીધેલો છે. એ વિશે મારું કહેવું એમ છે કે કોઈ બી દર્દ હોય એનું પહેલાં નિદાન હોવું જરૂરી છે. ઘણા દર્દીઓ ખર્ચ સાંભળી અને નિદાન જ નથી કરાવતા, જે થકી આજ તમે સાંભળી રહ્યા છો કે દર્દીઓને જ્યારે એક સમયને ધ્યાન નથી રાખતા, કોઈ ઇમરજન્સીમાં કાળજી નથી રાખતા, પોતાના નાના દુઃખને સંતાડીને લાંબા સમય સુધી ખેંચે છે, જેથી કરીને આજે મોટા જીવલેણ રોગો જેમ કે હૃદયના રોગો છે, કેન્સરના રોગો છે, પેશાબના રોગો છે, એવા જ્યાં હાડકાના વિભાગમાં ગણીએ તો ઘૂંટણના અને થાપાની સમસ્યાઓ છે, એ ઘણી બધી વધવા લાગી છે. એનું એક જ કારણ છે કે દર્દી સમયસર ડૉક્ટર પાસે કન્સલ્ટેશન નથી કરાવતો, જેવી ઘણી બીમારીઓથી બચી શકાતું હોય છે એનું માર્ગદર્શન નથી લેતો. તેથી કરીને અમારી આ તમે જે પ્રશ્ન પૂછ્યો કે અમારો એક પ્રયત્ન એ જ રહેતો હોય છે કે દર્દીઓને સંપૂર્ણ પહેલાં સચોટ નિદાન અને સંપૂર્ણ માર્ગદર્શન આપવું એ ડૉક્ટરનું મહત્ત્વ બને છે. જેમ કહેવાય છે કે સારો ડૉક્ટર એ છે કે જે ના સારી સારવાર કરે, પણ સારો ડૉક્ટર એ છે કે જે દર્દીને સારું એજ્યુકેશન એટલે કે એને સારું શિક્ષણ આપે, એને એક સારો ડૉક્ટર કહેવાય છે. એ
એ જ કન્સેપ્ટ સાથે અમે સેવા યજ્ઞ કરીએ છીએ કે જેમાં દર્દીને સંપૂર્ણ માર્ગદર્શન, સંપૂર્ણ શિક્ષણ અને સંપૂર્ણ એનું નિદાન એ માટે અમારા પ્રયત્નો રહેતા હોય છે. જો કોઈ પણ હોસ્પિટલ હોય, કોઈ પણ પ્રાઇવેટ સંસ્થા હોય, કોઈ બી કંપની હોય, ગમે તે હોય, એમાં સારવાર ક્ષેત્રે આપણે જ્યારે સર્વિસ સેક્ટરમાં વાત કરીએ ત્યારે અમારી એક નૈતિક ફરજ આવતી હોય છે કે અમારે એક સેવાકીય પ્રવૃત્તિઓ અમારા પોતાના માટે બી કરવી પડતી હોય છે અને અમારા જે સર્વિસ સેક્ટર સાથે એટલે દર્દીઓ, અમારા સર્વિસ સેક્ટર સાથે દર્દીઓ જોડાયેલા છે, તો એની સારવાર માટે અમારે અવનવી આવી રીતે આયોજન કરવા પડતા હોય. જેમ કે અમે સેવા યજ્ઞનું આયોજન કરીએ છીએ. એક તમારે ખાલી ને ખાલી તમારા પ્રોફેશનલ તરફ ધ્યાન ન દઈ અને એક સેવાકીય પ્રવૃત્તિ પણ કરવી એ તમારી નૈતિક ફરજ આવે છે. તો એ નૈતિક ફરજ બજાવવા માટે થઈ અને અમે આવી રીતે સેવા યજ્ઞનો કાર્યક્રમ કરતા હોય છે. અંદાજિત રોજિંદી સમયસર સિઝન અને વાતાવરણને આબોહવાને ધ્યાન રાખીને, કારણ કે આપણો કચ્છ વિસ્તાર ઘણો મોટો છે, જે ઘણા એવા લોકેશન છે કે દર્દીઓ ઘણા દૂરથી ટ્રાવેલિંગ કરતા હોય, ટ્રાન્સપોર્ટ કરતા હોય છે, તો સમય સાથે બદલાવ આવતો રહે છે. અંદાજિત 200થી લઈ અને 250થી 300 દર્દીઓ રોજિંદા સારવાર માટે, ઓપીડી સારવાર માટે આવતા હોય છે. એના માટે જ આ સેવા યજ્ઞ મહત્વનો છે કે સંપૂર્ણ જે સચોટ નિદાન એ સમયસર સાથે થાય અને એની સમયસર સારવાર કરવામાં આવે તો આજે તમે મને પાછા કીધા કે ખોડખાપણ રહેવી, તકલીફ રહી જવી, એનાથી બચી શકાય છે. જ્યારે દર્દી એનું દુઃખ એક સમયને વધીને એને સહન કરી રાખે છે કે જ્યારે કે જે બી બીમારી છે એક એવા જીવલેણ કે એવી પરિસ્થિતિ સાથે પહોંચે છે, ત્યાં કારણે મેડિકલ ક્ષેત્ર પણ થોડું કમજોર પડે અને એવા દર્દીમાં આવી ઘણીવાર તકલીફો પેદા થતી હોય છે. જેથી કરીને જ સેવા યજ્ઞ એમ કહે છે કે સમયસર નિદાન કરાવી, સમયસર સારવાર કરાવો તો આ બધા પ્રોબ્લેમથી બચી શકાય છે. હંમેશા જેમ તમે અમને પૂછ્યું કે દરેક હોસ્પિટલ હોય કે કોઈ બી આ ક્ષેત્ર સારવાર સાથે ક્ષેત્રે જોડાયેલા કોઈ બી આવી રીતે હોસ્પિટલ ગ્રુપ હોય તો દરેકનું એક કોર વેલ્યુ એટલે તમારું એક હૃદય સ્પર્શિત એક તમારું એક વેલ્યુ હોય છે કે જે તમે એને પકડી અને તમે તમારા જે પ્રોફેશનને છે આગળ વધાવતા હોય છો. તેમાંથી 5 કોર વેલ્યુ છે. એમાંથી અમારી સૌથી પ્રથમ કોર વેલ્યુ જે છે એ અમારો પેશન્ટ સેન્ટ્રિક અપ્રોચ છે. પેશન્ટ સેન્ટ્રિક અપ્રોચનો મતલબ એ થાય છે કે દર્દી ક્યાંથી આવે છે, દર્દી કેવું છે, એનું સામાજિક બેકગ્રાઉન્ડ, એનું નાણાકીય બેકગ્રાઉન્ડ, એ બધું જોયા વગર પેશન્ટ સેન્ટ્રિક અપ્રોચથી અમે કામ કરતા હોય છે. અને અમારા ડૉક્ટરો જે છે એમાં કોઈ એક કહેવાય ને કે કોઈ પારદર્શકતાવાળું કામ થતું હોય કે દર્દી અને ડૉક્ટરનો એક સંપર્ક જે છે એ ડાયરેક્ટલી થતો હોય છે, નહીં કે દર્દી અને ડૉક્ટરના સંપર્કને વચ્ચે બીજી રીતે અટકાવવામાં આવે. એટલે પેશન્ટ સેન્ટ્રિક અપ્રોચ એ અમારું એક કોર વેલ્યુ રહેલી છે. તો અમે એ પેશન્ટ સેન્ટ્રિક અપ્રોચથી કામ કરીએ છીએ, ન કે કોઈ બી એરિયામાંથી આવે, કોઈ પણ સમાજથી આવે, કોઈ બી વિસ્તારમાંથી આવે, તો એ બધું ભૂલીને અમે પેશન્ટ સેન્ટ્રિક અપ્રોચ પર કામ કરતા હોઈએ. હા, એટલે સેવા યજ્ઞ અંતર્ગત જ કહું છું કે ઘણી વખત અજાણ પેશન્ટ હોય કે જેનું કોઈ આગળ પાછળ કરવાવાળું ન હોય. ઘણા વૃદ્ધાશ્રમ છે જ્યાં કને દર્દી બીમાર થાય તો એની સારવાર માટે પછી અમુક ઘણી વખત આવા બનાવ બનતા હોય છે કે એના સગાવાળા દર્દીને છોડીને જતા રહેતા હોય છે. અમારો સેવા યજ્ઞ જે છે એ એમાં બી કાર્યરત છે કે આવા દર્દીને અમે ન કે કોઈ નાણાકીય ચિંતા કર્યા સિવાય અમારું પેશન્ટ સેન્ટ્રિક અપ્રોચ જે કહેવાય એ પહેલાં અમે અપ્લાય કરીએ છીએ કે દર્દીની સારવાર પ્રથમ છે. એટલે એવા દર્દીને અમે સેવા યજ્ઞ હેઠળ જે બી સારવાર અમારા સેન્ટર પ્રતિ શક્ય હોય એવી સારવાર અમે સેવા યજ્ઞમાં બી આપતા હોય છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.